બીજું તમે એમ કહેતા હો, તમે ઘણા કહો છો કે ભાઈ જીપીએસસીમાં જે રીતે ઇતિહાસનો અભ્યાસક્રમ આપ્યો છે અથવા યુપીએસસીમાં જે અભ્યાસક્રમ આપ્યો છે, જે લોકો મતલબ તમે લોકો એ અભ્યાસક્રમ જોઈ લેજો, એની અંદર પણ બરાબર છે ઇતિહાસના બધા જ ચેપ્ટરો એમાં લખેલા હોય એવું બની શકે, અને એટલે એનાથી તમને મોટો ફરક પડે એવું મને દેખાતું નથી. છતાં પણ અભ્યાસક્રમ વિશે તમારા જે કંઈ સૂચનો છે હું સાંભળીશ, પણ મારું છેલ્લું લક્ષ્ય એ હશે કે હું જે પરીક્ષા મતલબ આપણે જે પરીક્ષા ભરતી બોર્ડ લે છે એમાં બધાને સમાન તક મળે. દાખલા તરીકે તમારું રિઝનિંગ છે, એમાં હું તમને 10 ટૉપિક આપું અને 10 ટૉપિક તૈયારી કરનારા લોકો અથવા કોઈ કોચિંગના માધ્યમથી તૈયારી કરનારા લોકોને લાભ મળે એવું હું નથી ઈચ્છતો. તમે જે સ્કૂલ કોલેજમાં ભણ્યા છો, તમારી અંદર જે આંતરિક તાકાત પડેલી છે, તમે જે આવડત આટલા વર્ષોના અભ્યાસના અંતે કેળવી છે અને પરીક્ષાની તૈયારી કરીને તમે જે કેળવવાના છો, અને એ પ્રશ્ન તમારી એ તૈયારી સાથે જે તમારી સામે પ્રશ્ન આવે ને તમે એને હેન્ડલ કરી શકો, એ આવડત પરીક્ષાની અંદર ચકાસાય, એવો અમારો પ્રયત્ન રહેશે. અને તમે યુપીએસસીના પ્રશ્નો પણ જુઓ તો એની અંદર પણ એ લોકો હંમેશા એવો પ્રયત્ન કરતા હોય છે. તમે યુપીએસસીનો એક પ્રશ્નપત્ર હાથમાં આવે તો પહેલી નજરે વિદ્યાર્થીએ વાંચ્યું હોય એમાંથી 15-20 પ્રશ્નોથી વધારે જવાબ આપી શકાતા નથી. બાકીના જવાબ ઉમેદવારે અત્યાર સુધીની કેળવેલી આવડતના આધારે, એણે કરેલો અભ્યાસ, એની એબિલિટીના આધારે જવાબ આપતા હોય છે. તમે એવું કહેશો કે આ તો અમારી લોકરક્ષકની પરીક્ષા છે અને પીએસઆઈની પરીક્ષા છે અને તમે યુપીએસસીની વાત કરો છો, તો યુપીએસસી જે વસ્તુ કરી રહી છે એ યુપીએસસીના સ્તરની કરી રહી છે. અમે જે લોકરક્ષકની પરીક્ષાની અંદર લોકરક્ષકના સ્તરનું કરવામાં આવશે અને પીએસઆઈના સ્તરની અંદર પીએસઆઈના સ્તરનું કરવામાં આવશે. તમારી આવડતનું બરાબર ટેસ્ટ થાય એવો અમે પ્રયત્ન કરશું. પછી આવે છે કલર વિઝનની વાત આપણે કરી દીધી છે. પછી ડિપ્લોમાના બેઝ ઉપર 12 પાસ થાય એની પણ આપણે વાત થઈ ગઈ છે. એચએસસી પાસ હોય અને એકથી વધારે ટ્રાય આપેલા હોય, એકથી વધારે ટ્રાય આપ્યા હોય તો એમણે છેલ્લી માર્કશીટ મુજબ કામ કરવાનું છે. બીજું, કેટલાક ઉમેદવારો રજૂઆત કરતા હોય છે કે અમારી ઉંમર વધી જાય છે અથવા અમારી ઉંમર ઓછી છે અને અમે પરીક્ષા નથી આપી શકતા, અથવા તો મારી હાઇટ આટલી છે, થોડીક હાઇટ ઘટાડી દો, બરાબર છે, અથવા તો આની તારીખ માન્ય ગણી દો, બરાબર છે, 21 વર્ષની અંદર 2 જ મહિના બાકી છે. તો નિયમો એક સરખા એ નિયમો બને અને એ નિયમો મુજબ જ એનો અમલ કરી શકીએ. તમારી લાગણી હું સમજી શકું છું. તમારી જગ્યાએ આજે મારે એક ઉમેદવારનો મારી પર ફોન આવ્યો કે સાહેબ હું 17/4ના મને વર્ષો મારી ઉંમર થઈ જાય છે. જો ખરેખર એ દિવસ પહેલાં ભરતીની તારીખ હોત તો હું પાસ થઈ જાત. મારે 10-12 દિવસ માટે થઈને હું આ ભરતીમાં મારી ઉંમર વધી જવાના કારણે હું આ પરીક્ષા આપી શકતો નથી.